જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે બનાવશું બાજરાનો ભરેલો રોટલો. તો બધા બન્યા રહેજો. તો મિત્રો, ભરેલો રોટલો બનાવવા માટે આપણે પહેલાં બાજરાનો લોટ છે, પછી એને આપણે આ પાલકની પ્યુરીથી લોટ બાંધશું. પાલકની પ્યુરી મેં છે ને ઉકળતા પાણીમાં નાખી અને એને બાફી લીધી છે ને પછી એને ક્રશ કરી લીધી છે. પછી એમાં જોશે આપણે માખણ, લસણની ચટણી, ધાણા, ડુંગળી, લીલા મરચાં, મીઠું અને ટમેટાની એક ચટણી બનાવવાની છે. એના માટે ટમેટાં હું શેકી રહી છું. આવી રીતે જાળી મૂકી અને ટમેટાં શેકી લેવાના. તો મિત્રો, આપણે રોટલાનો લોટ બાંધી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડું લાઇટ જ નાખવાનું, કારણ કે આપણે એની અંદર બધું સ્ટફિંગને કરશું ને. હવે આપણે લોટ બાંધી લઈએ આ પાલકની પ્યુરીથી. જોઈએ એટલું નાખતો જવાનું, લોટ બાંધતો જવાનું. કલર પણ આવે અને હેલ્ધી પણ બને આપણો રોટલો. એટલે આપણે પાલકની પ્યુરીનો ઉપયોગ કર્યો છે, જેથી રોટલો કલરફુલ દેખાય. આવી રીતે એકદમ મસળી ને લોટ તૈયાર કરી લઈશું આપણે. જોઈએ એમ પાલકની પ્યુરી નાખી. જો મિત્રો, લોટ બાંધીને પછી આપણે એકદમ મસળવાનું. એકદમ મસળીને કૂણો કરી નાખવાનું. પછી આપણે રોટલો ઘડવાનો, જેથી રોટલો સરસ થાય ને ફૂલે ને પોચો થાય. આપણે રોટલો ઘડી લઈએ. તાવડી તપવા મૂકી દીધી છે ખાસ ગેસે. રોટલા કરીએ ત્યારે ગેસ ખાસ રાખવાનો, નહીં તો રોટલો છે ને સારો ન બને. ફરતે સરખો કરી એક સરખો થઈ જાય એટલે આપણે તાવડીમાં નાખી દેવાનું. હવે રોટલાને આપણે હલાવી લઈશું. બીજી બાજુ પણ ચોળવી લઈશું. આવી રીતે બે બાજુ ચોળવી લઈશું. ત્યાં સુધી આપણે આ ટમેટાની ચટણી બનાવી લઈએ. મિત્રો, આપણો રોટલો તૈયાર થઈ ગયો છે અને એની ઉપરની પોપટી પણ કાઢી લીધી છે. હવે આપણે જે ટમેટાં શેક્યા હતા ને એની ચટણી બનાવી લઈએ. તો એની અંદર નાખશું આપણે ડુંગળી. આ મીડિયમ એક ડુંગળી છે. પછી એની અંદર નાખશું મરચાં. મોળા છે, બહુ તીખા નથી. પછી આ કાશ્મીરી લાલ મરચું છે, થોડોક કલર આવે ને એટલે. થોડુંક ધાણા જીરું નાખશું. પછી નાખશું લીલા ધાણા. પછી નાખશું મીઠું. સ્વાદ મુજબ નાખશું, કારણ કે બધા એમાં મીઠું હશે. રોટલામાં બી મીઠું હશે, લસણની ચટણીમાંય મીઠું હશે. પછી આને એકદમ હલાવી લઈશું. આની અંદર સેજ શાઇનિંગ આવે એટલે થોડુંક એક તેલ નાખશું આપણે.
સિંગ તેલ થોડું, બહુ નહીં, જેથી ચટણીનો સ્વાદ સરસ આવે. હવે આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે રોટલા ઉપર પહેલાં છે ને આ માખણની અંદર લસણની ચટણી નાખશું. થઈ ગયું ને સોસ જેવું. હવે આપણે આ રોટલાની પોપટી આપણે ઉખાડી લીધી છે. પછી આપણે ઉપર ઢાંકી દઈશું. અત્યારના અહીંયા રાખી દઈએ આપણે. તો આ રોટલા ઉપર આપણે પેલા લસણની ચટણી માખણમાં મિક્સ કરી છે ને એને પહેલાં આપણે ચોપડી દઈશું. આ બહુ ટેસ્ટી લાગે છે મિત્રો. આવી રીતે ખાઈએ ને તો ઘણી વખત ખાઈએ છીએ આવી રીતે બનાવીને. એના પર થોડા ધાણા નાખશું, પછી પાછી ચટણી નાખશું એની ઉપર. બધું ટોપિંગ આપણે દેશી પીઝા રોટલાના. પછી આજે ટમેટાની ચટણી કરીને પાથરી દેવાની. પછી આપણે ઉપર મૂકી દઈશું માખણ. પછી માખણના ચારે બાજુ મૂકવું હોય તો એમ મૂકવાનું, વચ્ચે મૂકવું હોય તો એમ મૂકવાનું. સીધ ગરમ રોટલો હોય તો ઉગળી જાય. તો તૈયાર છે આપણો મસાલા રોટલો. તો મિત્રો આપણો ભરેલો રોટલો ને આપણો દેશી પીઝા એ રેડી છે ખાવા માટે. તો આપણે ટેસ્ટ કરીએ. મસ્ત લાગે છે. લસણની ચટણી ને માખણ બે મિક્સ કર્યું છે એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ને ઉપરથી પાછો ડુંગળી ક્રન્ચી, મેં ટમેટાની ખટાશ, ધાણા, લીલા મરચાં, બહુ મસ્ત લાગે છે મિત્રો. ટ્રાય કરજો આવી રીતે. મજા આવી ગઈ સ્પાઈસી ખાવાનું. ચાલો જમવા.